નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને ખબર જ હશે કે 2024નું લોકસભાનું રિઝલ્ટ 4 જૂનનું આવવાનું છે, જેમાં બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર લડી રહ્યા હતા ચૂંટણી। ત્યારે મિત્રો કોણ બાજી મારશે, કોણ જીતશે એની તો ખબર નથી, પણ મિત્રો એક ચૌધરી સમાજના આગેવાન તેઓ સભામાં બોલ્યા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જરૂર જીત થશે એવું લાગી રહ્યું છે। જુઓ આ વિડીયો। ભારત માતા કી જય। આપણી બેન કોંગ્રેસ જિંદાબાદ। આજે બનાસકાંઠા લોકસભાના ચૂંટણીના સંદર્ભે તડાવ મુકામે જિલ્લા પંચાયત તડાવના ગામે આપણા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના પ્રભારી ઠાકોર સાહેબ, રાધનપુરના પૂર્વ એમએલએ સાહેબ રઘુભાઈ સાહેબ અને મંચસ્થ મહાનુભાવો બધાને મારા વંદન। હું હવે ટૂંકમાં કહું ભાઈ, હું અને અંબારંબે ભાઈ ભાજપમાં હતા, પણ અમે ઘણો રેત ખોદ્યો, પણ એ રેત ખોદાયો બાકી નાગજીભાઈ ને રૂપસીભાઈ વારા ફરતી એક માળથી બીજે માળ વારો નથી આવ્યો। પરબતભાઈ વખતે 13 ટુકડી હતી, આમ તો હાથનારી નામ પડ્યું હતું, પણ એ હવે 13 છે। અને 13 જણા હરીશ પરબતભાઈના ખોનામાંથી શંકરભાઈ પાસે બીજાનો વારો નથી આપ્યો મારા ભાઈ। અને અહીંથી ક્યારેક ગાડી હડતી છે, તમે ક્યારે એસી ગાડીનો કાચ નહીં ખોલ્યો હોય ભાઈ, કોઈ નહીં બેહારી હોય। મારા સાહેબ ગુલામબેન સાહેબ હેમા બાપાનું હું યાદ કરું કે માલધારીનો દીકરો રાતનો અસારા થતો હોય અને સાહેબ જાતા હોય ને સાહેબ કે બેટા આયરો પેલી બકરી હોય ગાડરો હોય તો પેલી બિહારે। આ ધરતીના નેતા, ગ્રાઉન્ડના નેતા છે, ઓલા આયાતન ભાડોતી નેતા છે, પડતો બતાવવાનો છે અને બધું આવે લેદો પણ વોટ મત દેદો, આટલું કહું છું। રેડી? બીજું ડેરી વિશે મૂકું, પાહેના ગામમાં ઢીમણ ધરણીધર નાથ સામે શંકરભાઈ વખત બોલ્યા હતા કે હું એક ડેરીનું છાસનું ટેન્કર મોકલે, કોઈ ધાર્મિક કાર્યક્રમ હતો, છાસ ભૂલ્યા હોય ભૂલ્યા છે, ખરા ભૂલવાના છે અને બનાસકાંઠામાંથી હકાલપટ્ટી કરવાની છે ભાઈ। આ પણ તમે ધ્યાન રાખજો। ડેરીમાં ભરતી થાય છે, અનલીગલી થાય છે। ડેરીમાં ગલબા નામ કાકાના નામનો ટ્રસ્ટ ખોલ્યો છે, જે છોકરા ભરતી કરે છે ને એનું કાયમનું ભવિષ્ય નથી। જે આગેવાનના છોકરા લે છે, ગરીબ વિધવા બાઈ હોય, જે કોઈ ગરીબ બિન ખેડૂત હોય એને કોઈ નોકરી લેતા નથી, એમના મળતિયા, એમના હગાવાલા। બીજી હું વાત કરું કે ડેરીની અંદર જે પદાધિકારી હોય, ડિરેક્ટર હોય, એનો લોહીનો સંબંધ સહકારી કાયદા અનુસાર ભરતી ના કરી શકે એવું કાયદામાં લખેલું છે। છતાં રાયમલ ચૌધરી એમના બાપા પણ ડિરેક્ટર હતા, રાયમલ ચૌધરી ડિરેક્ટર, એમનો ભાઈ હેલ્પર વાયરમેન હતો, અત્યારે ઝોનલ અધિકારી બનાવ્યો, એમની દીકરી નોકરી કરે, એમના ભોણેજ નોકરી કરે, એમના પૌત્ર નોકરી કરે, એમના દીકરા પણ નોકરી કરે। અને બીજું નંબર હેમામાં આજા હોકાના ગોધા પરિવાર, શંકરભાઈએ ગોધા હું કળબીશું એટલે ઓળખો, બીજા કળબી ના લીધો। અને હેમામાં ભગવાનભાઈ ગોધા પ્રોફેસર હતા, વડગામમાં એ શાળાના આચાર્ય હતા, એમને કોઈ કમી નથી, 5 છોકરા ત્યાં નોકરી। કેમ હેમાના બીજા દાતીલા કોઈ ભરતી ના કર્યા? આ બધું બોગસ છે અને હટાવજો, વધારે કહેતો નથી। વંદન, વોટ આપજો અને બોલે ચાલે માફ કરો। ધન્યવાદ। મિત્રો, આ વિડીયો જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારનો છે।